રાજકોટ અગ્નિકાંડમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાએ અધિકારીઓની બદલીને લઈને ઉઠાવ્યા સવાલો। સરકારે આ નાના કર્મચારીઓને આ ઘટના માટે દોષિત ગણી અને એમને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ એમનું નામ એફઆઈઆર ની અંદર દાખલ નથી કર્યું। અને જ્યાં સુધી સરકાર આવા અધિકારીઓ સામે પગલાં નહીં લે ત્યાં સુધી ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનતી રહેશે। શું કહેશો લલિતભાઈ, મ્યુનિસિપલ કમિશનરની અને પોલીસ કમિશનરની બદલી કરી છે, શું કહેશો? સરકારે આખી એક ઘટના ઉપર ઢાક પીછોડો કરવા માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની જે બદલી કરી છે એમને બદલે એફઆઈઆર ની અંદર એમના નામ દાખલ કરી અને એમને ફરજ મોકૂફી કરવી જોઈએ, તો જ બાકીના જિલ્લાઓની અંદર, આ ગુજરાતની અંદર બાકીના આઈએસ આઈપીએસ અધિકારીઓ આવી ઘટનાઓ ન બને એના માટે એલર્ટ રહેશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।